વિદ્યાર્થીઓ, આજે આપણે એક જ ટોપિક જોવાના છે આ વિડીયોમાં, અને એ છે ઘુમરી પ્રવાહ, એડી કરંટ. વિદ્યાર્થીઓ, આ જે થિયરી છે એ થિયરી બોર્ડમાં બે વખત પૂછાઈ ગઈ છે. ઇમ્પોર્ટન્ટ થિયરી છે વિદ્યાર્થીઓ. આમાં ખાસ કરીને જે થિયરી પૂછાય છે તે એડી પ્રવાહના ઉપયોગ જણાવો, જેમાં આ ચાર નામ જ ફક્ત લખવાના છે અને એના 2 માર્ક છે. બોર્ડમાં આ થિયરી એક ખાસ પૂછાઈ ગઈ છે. તો વિદ્યાર્થીઓ, આપણે પહેલા તો સમજીએ કે એડી પ્રવાહ એટલે શું. તો એડી પ્રવાહ સમજવા પહેલા હું આ એક ચુંબક લેવું છું અને આ જે છે એ ચુંબકનો S છેડો છે અને એની સાથે બીજો જે છેડો લેવામાં આવે જે ચુંબકનો N છેડો છે. ઓકે, તો આપણે જાણીએ છીએ કે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એ S થી N તરફ હશે. તો આ રબર ચુંબકીય ક્ષેત્રની વચ્ચે આ એક આધાર છે અને આ આધાર ઉપર એક ધાતુની વાહક પ્લેટ મૂકેલી છે, તાંબા, જે પ્લેટ એ રબર ચુંબકીય ક્ષેત્રની વચ્ચે દોલન કરે છે. તો એ પ્લેટ ઉપર વિદ્યુત પ્રવાહ નું નિર્માણ પામે છે. હવે અર્થ આપણે સમજીએ પ્રોપરલી. તો જ્યારે વાહક પ્લેટ, આ વાહક પ્લેટ છે, તેની જગ્યાએ એટલે કે એમાં તાંબાની પ્લેટ તરીકે પણ લઈ શકાય. બરાબર, એટલે વાહક તરીકે મેં વાપર્યું છે તાંબુ. તો જ્યારે વાહકની પ્લેટને અસમાન ચુંબકીય ક્ષેત્રની વચ્ચે અથવા તો બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની વચ્ચે જ્યારે દોલન કરાવવામાં આવે તો ત્યારે એ વાહક પ્લેટ ઉપર વિદ્યુત પ્રવાહ નિર્માણ પામે છે, એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો આવા જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એને જ આપણે એડી પ્રવાહ તરીકે ઓળખીશું. વિદ્યાર્થીઓ, આ જે પ્રવાહ છે એનો આકાર એક પાણીમાં જે રીતે વમળ ઉત્પન્ન થાય તેવો છે, માટે એને ઘુમરી પ્રવાહ પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, આ જે આકૃતિ છે કે આ જે ટોપિક છે એડી પ્રવાહ અને એનો ઉપયોગ એ સૌથી પહેલા ફેરાડે એ સમજાવેલો છે. તમે વિદ્યાર્થીઓ જાણો છો કે જ્યારે ચુંબકનો N છેડો ગુચડાની નજીક લઈ જવામાં આવે કે દૂર લઈ જવામાં આવે તો ત્યારે આ ગુચડામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હતો. તો ત્યારે આપણે જોયું હતું કે એ વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થાય એટલે કે ચુંબક દ્વારા ગુચડાને જે
પ્રવાહ પ્રેરિત કરી આપશે તો ત્યાં આપણે એને પ્રેરિત પ્રવાહ નામ આપ્યું છે આપણા પહેલા કે બીજા વિડિયોમાં. અને એને કારણે ગુજરાતમાં જે વોલ્ટેજ પ્રેરિત થાય જેને આપણે પ્રેરિત વોલ્ટેજ કીધું હતું, જેને પાછળથી આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ નામ આપ્યું. અને આ જે પ્રેરિત પ્રવાહ છે જેને હવે આપણે કહીશું એડી પ્રવાહ. અને તેનો ઉપયોગ ઝડપથી ચાલતી ટ્રેનોમાં કરવામાં આવે છે. એવા આપણે ફેરેડેના જે પ્રયોગો હતા એ આવો જે પહેલો પ્રયોગ હતો એમાં આપણે જોયું છે. તો આ જે એડી પ્રવાહ છે એ આપણા માટે કહેવાય કે નવું નથી, આપણે સમજેલા છે. તો એ જે સમજેલા છે તેના ઉપરથી થોડોક જ અર્થ આપણે આગળનો સ્ટેપ સમજવાનો છે. એટલે થિયરી બહુ સરળ છે, સમજવા જેવી છે. જોઈએ ફરીથી વ્યાખ્યા કરું છું. જ્યારે આ વાહક પ્લેટ છે જેને આપણે દોલન કરાવવાનું છે કોનામાં અસમાન ચુંબકીય ક્ષેત્રમાં અથવા તો સતત બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં દોલન કરાવવામાં આવે તો ત્યારે વાહક પ્લેટ ઉપર જે પ્રવાહ ઉત્પન્ન થશે એટલે કે જે પ્રવાહ પ્રેરિત થશે એ આપણે પ્રેરિત પ્રવાહને એડી પ્રવાહ કહીશું. અને આ જે એડી પ્રવાહ છે એનો આકાર એ પાણીમાં ઉત્પન્ન થતા વમળ જેવો છે, માટે એને આપણે શું કહેશું? ઘૂમરી પ્રવાહ પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, આ જે પ્લેટ છે વાહક પ્લેટ એટલે કે તાંબાની પ્લેટ પર આ જે વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થાય અને આ જે આપણે દોલન કરાવવામાં આવે છે એ અવમંદન જેવા છે. એટલે કે તમે આને દોલન કરાવો તો એ પ્લેટ થોડા સમય પછી ઊભી જ રહી જશે. તો એટલે કે પ્લેટમાં અવમંદન ઉત્પન્ન થશે. તો ત્યારે જે અવમંદન ઉત્પન્ન થાય એને આપણે વિદ્યુત ચુંબકીય અવમંદન કહેશું. શું કીધું? આ જે વાહક પ્લેટ છે તેને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે તો એમાં અવમંદન ઉત્પન્ન થશે. એટલે કે થોડાક વખત પછી એ બંધ થઈ જશે. તો એ જે અવમંદન ઉત્પન્ન થાય એવા અવમંદનને આપણે શું કહેશું? વિદ્યુત ચુંબકીય અવમંદન. વિદ્યાર્થીઓ, હવે આપણે મુખ્ય જાણવા જેવું કે એડી પ્રવાહ ઉત્પન્ન આપણે વ્યાખ્યા તો સમજ્યા, પણ એ ઉત્પન્ન કેવી રીતના થશે? તો ખાસ વ્યાખ્યામાં ફરીથી સમજો કે આપણે વાહક જે પ્લેટ છે તેને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકી છે. એટલે આ વાહક પ્લેટને દોલન કરાવવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર તેમાં બદલાય છે. જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં પણ ફેરફાર થશે અને તેને કારણે EMF પણ બદલાશે. આ વસ્તુ સમજવાની છે ને આપણે સમજી પણ ગયેલા છે. કારણ કે EMF નું સૂત્ર છે -d∅dt. તો ફ્લક્સ, આ જે ફ્લક્સ આવે છે એ ફ્લક્સ નું સૂત્ર છે ફ્લક્સ phi = a × d. એટલે જો ચુંબકીય ક્ષેત્ર બદલાય તો ફ્લક્સ બદલાય અને ફ્લક્સ બદલાય તો EMF પણ બદલાશે. બરાબર? તો એમ કહી શકાય કે જ્યારે વાહક પ્લેટને સતત બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં દોલન કરાવવામાં આવે તો ત્યારે વાહક પ્લેટમાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તેને કારણે એ વાહક પ્લેટમાં પ્રવાહ પ્રેરિત થશે. આ જે પ્રવાહ પ્રેરિત થયો છે એટલે કે આપણો એડી પ્રવાહ અથવા તો એનું નામ આપણે આગળ જે જોઈએ રાખે પ્રેરિત પ્રવાહ, એ જે ઉત્પન્ન થયો છે એ આ જે સરળ આ જે દોલન કરે છે એ દોલનનો વિરોધ કરે છે. હવે એ કેવી રીતના ખબર પડે વિરોધ કર્યો? તો જ્યારે પ્લેટ એ બે
ચુંબકની વચ્ચે હોય ત્યારે તે અંદર દાખલ થાય કે બહાર નીકળે, તો ત્યારે તેમાં ઉત્પન્ન થતા એડી પ્રવાહ એટલે ઘૂમરી પ્રવાહની દિશા જોજો. તો જ્યારે તે અંદર દાખલ થાય ત્યારે પ્રવાહ વિષમઘડી દિશામાં છે, ને જ્યારે એ વાહક પ્લેટ એ ચુંબકની બહાર આવશે ત્યારે તેનો પ્રવાહ જોજો, એની પ્રવાહની દિશા સમઘડી દિશામાં છે. મતલબ કે એ વાહક પ્લેટ ચુંબકની અંદર દાખલ થાય કે બહાર નીકળે, એ બંને કિસ્સામાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર વિદ્યુત પ્રવાહ એ જુદો જુદો છે, બદલાય છે. માટે કહી શકાય કે અહીંયા પ્રેરિત થતો પ્રવાહ એ આ વાહક પ્લેટનું જે દોલન થાય છે એ દોલનનો વિરોધ કરતો છે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે જો આપણે આ અસરને ઘટાડવી હોય તો શું કરવું? તો આપણે જો આ અસરને ઘટાડવી હોય તો આપણે જે આ વાહક પ્લેટ લીધી છે એ વાહક પ્લેટ ખાંચાવાળી લેવી પડે. ચાલો ખાંચાવાળી પ્લેટ લઈએ તો એની અસર શું થાય? તો વાહક પ્લેટની જે ચુંબકીય ચાર્જ માત્રા છે એનું સૂત્ર n = I × E છે. મતલબ કે આપણે ક્ષેત્રફળ ઘટાડી દીધું છે, બરાબર ને? પહેલા કરતા ક્ષેત્રફળ ઘટાડી દીધું છે, જેથી એની ચુંબકીય ચાર્જ માત્રા પણ ઘટી જશે અને આપણે ક્ષેત્રફળ ઘટાડતા આ અસરને આપણે ઓછી કરી શકીએ છીએ. આપણે અત્યારે હાથમાં જોતા છે, અસર ઘટાડવા શું કરવું જોઈએ? તો અસર ઘટાડવા માટે આપણે વાહક પ્લેટ કયા પ્રકારની લેવી જોઈએ? ખાંચાવાળી. વિદ્યાર્થીઓ ઘણી વખત એને આંગળી જેવી, આંગળી આકારની પણ કહેવાય છે. કેમ? તો કે તમે આની આકાર જુઓ, આના જેવો છે કે ઉપરની આ પ્લેટ અને નીચે આવો આંગળી જેવો આકાર છે, બરાબર? તો આવી આપણે ટૂંકમાં ખાંચાવાળી પ્લેટ લેવી જોઈએ. વિદ્યાર્થીઓ હવે આ જે એડી પ્રવાહ છે એ એડી પ્રવાહ એ ટ્રાન્સફોર્મર, તમે ટ્રાન્સફોર્મર જોયું છે, એસી જનરેટર જોયું છે, એના ગર્ભમાં ઉત્પન્ન થાય છે, બરાબર? એના ગર્ભમાં જે ગૂંચળું હોય એ ગૂંચળામાં એડી પ્રવાહ ઉત્પન્ન થાય છે, જેને લીધે તે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા રૂપે એમાં વ્યય પામે છે. તો આ વ્યય થતો અટકાવવા માટે શું કરવું જોઈએ? ફરીથી બોલું છું, આ જે એડી પ્રવાહ છે એ એડી પ્રવાહ ટ્રાન્સફોર્મર કે એસી જનરેટર ના ગર્ભમાં જે ગૂંચળું છે એ ગૂંચળામાં ઉત્પન્ન થાય છે, જેને કારણે શું થશે? એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા રૂપે એ વેડફાઈ જાય છે ઉર્જા. તો એ ઉર્જા જે વેડફાઈ જાય છે એને અટકાવવા માટે શું કરવું પડે? તો એને અટકાવવા માટે લોખંડનો એક જ ઘન ટુકડાને બદલે ધાતુના આવરણનો ઉપયોગ કરવો જોઈએ, જેથી અવાહક પદાર્થો આપણે એ અલગ પાડી શકાય અને એના માટે વાર્નિશ નો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો આ એસી જનરેટરમાં આપણે લોખંડનો ગર્ભ એટલે કે આર્મેચર અને વાર્નિશ વિશેના શબ્દ એ આપણે આના પછીના વિડીયોમાં જોવાના જ છે. તો વિદ્યાર્થીઓ આ હતી આપણી એડી પ્રવાહ અને એડી પ્રવાહને ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ તે. હવે એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી નો પોઈન્ટ આ કે એડી પ્રવાહનો ઉપયોગ ક્યાં થાય છે? તો એડી પ્રવાહનો ઉપયોગ ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકમાં. મેં આગળની ફેરાડેનો વિડિયો હતો ફેરાડેના પ્રયોગનો, એમાં પહેલા પ્રયોગમાં મેં વાત કરેલી જ હતી ને આ થિયરી સ્ટાર્ટ કરી ત્યારે પણ અહીંયા તમને સમજાવ્યું છે કે આમાં આપણે ઉપયોગમાં લખેલો છે કે ઝડપથી ચાલતી ટ્રેનમાં એનો ઉપયોગ થાય છે. તો આ એડી પ્રવાહ જ કહે છે કે જે ટ્રેનમાં મેગ્નેટિક બ્રેક તરીકે એનો ઉપયોગ થાય છે. બીજું વિદ્યુત ચુંબકીય અવમંદન, આપણે અહીંયા અવમંદન પણ સમજ્યા છે. બીજું પ્રેરક ભઠ્ઠીમાં અને ચોથું ઇલેક્ટ્રિક પાવર મીટરમાં આપણે એડી પ્રવાહનો ઉપયોગ સમજવાનો છે. તો વિદ્યાર્થીઓ ખાસ કરીને એડી પ્રવાહનો ઉપયોગ શું જણાવો? આ ચાર નામ જ યાદ રાખવા, બરાબર? બોર્ડમાં 2 થી 3 વખત થિયરી પૂછાય, પણ કોઈ
વખત અંદર કહેવામાં આવ્યું છે કે સમજૂતીની જરૂર નથી, ફક્ત આ 4 નામ જ લખેલા હોવા જોઈએ. તો આ વિડીયો એ તમારા માટે ખૂબ જ અગત્યનો છે.